લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો સહન કરવામાં આવશે નહીં. સુરતમાં પત્રકારોની હેરાનગતિ, કોલર પકડવા અને અવાજ દબાવવાના વિરોધમાં પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. પત્રકારો લોકોનો અવાજ છે. જો પત્રકાર પોતે સુરક્ષિત નથી તો સામાન્ય લોકોના પ્રશ્ન કોણ ઉઠાવશે? ફક્ત તેમની બદલી કરવી એ ઉકેલ નથી. ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. જનતા હવે જવાબો માંગી રહી છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા કમિશનર મુર્દાબાદ મુર્દાબાદ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ માતરમ વંદે માતરમ 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 વંદે માતરમ 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 વંદે માતરમ બોલો ભારત માતા. અહીંયા સાઈડમાં આવી જાઓ ભાઈ. કોણ આવવાના છે? અહીંયા જે આવે છે એ લોકો અહીંયા આવી જાઓ.